તો ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે। હવામાનની આગાહી મુજબ આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। આગામી કેટલાક દિવસોમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે વધવાની શક્યતા છે। ખાસ કરીને 9 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે। આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ છૂટાછવાયા તેમજ મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહેલા લોકોને પણ રાહત મળી શકે છે। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ખાસ કરીને પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે। આ વિસ્તારોમાં ચોમાસાની સારી અસર જોવા મળે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પૂર્વ ગુજરાતના અરવલ્લી અને પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બનવાની સંભાવના છે। તો આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે, જેના કારણે ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આપણે મધ્યમ ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમદાવાદ અને વડોદરા જિલ્લામાં પણ આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે। બંને શહેરોમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો આગાહી મુજબ વરસાદ થશે તો તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે અને લોકોને ગરમીમાંથી રાહત મળશે। આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી હતી, તો હવે નવા વરસાદી રાઉન્ડથી ખેડૂતોમાં આશા જાગી છે। હવામાનની આગાહી મુજબ 9 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાની પણ શક્યતા છે। તો આપને એ પણ જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે, ત્યારબાદ પણ ચોમાસાની સિસ્ટમ સક્રિય રહેવાની સંભાવના છે। આગાહીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટ સુધીમાં મધ્યપ્રદેશમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે અને જો ઉપરવાસમાં સારો વરસાદ પડશે તો તેની અસર નર્મદા નદીના પાણીના સ્તર પર પણ જોવા મળી શકે છે। તે ઉપરાંત 17 અને 18 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ઓગસ્ટના મધ્ય ભાગ સુધી ગુજરાતમાં ચોમાસું સક્રિય રહે તેવી સંભાવના છે અને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। ખેડૂતો માટે આગાહી ખાસ મહત્વની માનવામાં આવી રહી છે। નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં પડનારો વરસાદ કૃષિ માટે લાભદાયી સાબિત થઈ શકે છે। હાલ ઊભા પાકને જરૂરી ભેજ મળશે અને જેના કારણે પાકોમાં વિકાસ સારો થવાની શક્યતા છે। જો આગાહી મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાશે તો ખેડૂતોની સિંચાઈ પરની નિર્ભરતા પણ ઘટશે।